न्यूज चेनल में आपનું સ્વાગત છે। હું છું ગોહિલ કુલદીપસિંહ। સિહોરના વળાવડ ગામે અનુસૂચિત જાતિ વણકર સમાજના પ્રથમ સમૂહ લગ્ન યોજાયા। સિહોર તાલુકા વળાવડ ગામે અનુસૂચિત જાતિ વણકર સમાજના પ્રથમ સમૂહ લગ્ન શ્રી પાલનપીર સેવા સમિતિ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 30/12/2020 ને બુધવારના રોજ યોજાયા। આ સમૂહ લગ્નમાં 15 વર કન્યાએ પ્રભુતામાં પગલાં પાડી પોતાની જીવન સંગીની સાથે अनुसूचित समाजना विशाल जन समुदाय द्वारा एकबीजा साथे अतूट संबंधने बंधाया। आ समूह लग्न में समाजना आगेवानो, राजकीय आगेवानो, आमंत्रित मेहमानों और ज्ञातिजनों उपस्थित रह्या हता। आ लग्न में साधु संतोना सामैया तेमज आमंत्रित मेहमानों ने फूलहारथी स्वागत करवामां आवेल तेमज मुंबईथी खास आवेल गायक कलाकारों आकर्षणनुं केंद्र जमाव्युं हतुं। आ समूह लग्न पालनपीर सेवा समिति तेमज समूह लग्नना आयोजकोए खूब व्यवस्थित आयोजन करवामां आवेल। प्रमुख भरतभाई सोंदरवा तेमज तेमनी समिति द्वारा आ अनुसूचित जाति वणकर समाजना प्रथम समूह लग्न हता। उपस्थित तमाम लोकोए प्रभुतामां पगला पाडनार नवदंपतीओने शुभ कामनाओ पाठवी हती। आम समाजमां आर्थिक रीते गरीब अने जरूरियातमंद लोकोना समूह लग्न योजीने एक भगीरथ कार्य कर्युं छे। त्यारे सौ कोईए आ समितिना तमाम सभ्योने फूलहारथी स्वागत करी बहुमान करवामां आव्युं हतुं। बराबर लेवानो है तब कलजुग मध्य कन्यादान छे अपार मोटामां मोटुं दान होय तो कन्यादान अने ए कन्यादान आज थवानुं छे। अने आ कार्यक्रममां प्रथम समूह लग्न एक 20,000 गुप्तदान मेळ्युं छे। एमां आपणा महामंडळेश्वर महेंद्रानंद गिरिजी महाराजना पूज्य पिताश्री एवा कालिदास बापू तरफथी पण 2000 रुपया लक्ष्मण भिका बाबरिया रंडोला, 1100 रुपया गोविंद भाई प्रेमजी में चूड़ासमा। समूह लग्नना आयोजक श्रीओ, ट्रस्टी श्रीओ, कार्य प्रमुख मानद आपाटीकर मोटा सुरखा, प्रमुख श्री भरतभाई के सौंदर्य वड़ावड़, उपप्रमुख श्री दिनेश भाई माणदापा दानापानु स्वागत सागर सही है और तालियों से स्वागत बताइए अवसर भाई श्री वल्लभ भाई नानजीभाई નું સ્વાગત થઈ રહ્યું છે। આપણે તાળીઓથી એમને વધાવીશું। અહીંયા મહાનુભાવો આવ્યા છે। અહીંયા તમામ
એમનું સ્વાગત વલ્લભભાઈ મકવાણા કરશે. અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ સિહોર શહેરમાં પીજીવીસીએલની બેદરકારી સામે આવી. અનેક જગ્યાએ રોડની વચ્ચે વીજપોલ નાખી દેવાયા. શિહોર શહેરમાં પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે. શિહોર શહેરમાં અનેક જગ્યાએ રોડની વચ્ચે વીજપોલ નાખવામાં આવ્યા છે અને તે પણ સ્ટ્રીટ લાઇટ વગરના. ત્યારે રાત્રે અંધકારમાં જતા વાહન ચાલકો આ વીજપોલ નજરે ના ચડતા અચાનક અકસ્માત થયા હોય ત્યારે આપને દ્રશ્યમાન થઈ રહેલા વીજપોલ શિહોરના મહાગૌતમેશ્વર નગરનો છે અને અહીંયા બે શેરીમાં રોડની વચ્ચે વીજપોલ નાખી દેવાયા છે. જ્યારે ત્રીજો વીજપોલ શિહોર મુક્તેશ્વર મહાદેવ પાસે આવેલા રોડની વચ્ચેનો છે. આ પરથી જ ખ્યાલ આવે છે કે પીજીવીસીએલ કંપની દ્વારા કેટલીક બેદરકારીઓ દાખવવામાં આવેલ છે. અહીંયા અનેકવાર નાના મોટા અકસ્માત થયા છે, છતાં હજુ પણ તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ બેઠું છે. ત્યારે આ ત્રણેય રોડની વચ્ચે આવેલ વીજપોલ વહેલી તકે હટાવવામાં આવે તેવી અહીંના સ્થાનિક રહીશોની માંગ ઉઠી છે. સિહોરમાં સ્ટ્રીટ લાઇટ પ્રશ્ને હાલાકી. શિહોરમાંથી રાજ્ય ધોરીમાર્ગ પસાર થતો હોય હાઈવે પર સ્ટ્રીટ લાઇટ વહેલી બંધ થઈ જવાને કારણે અકસ્માતની સંભાવનાઓ વધી જાય છે. હાલમાં શિયાળો ચાલી રહ્યો હોય, પૂરતું અંજવાળું ન થાય ત્યાં સુધી સ્ટ્રીટ લાઇટ શરૂ રહે તે અત્યંત જરૂરી છે. શિહોર ભાવનગર રોડ પર સર્વોત્તમ ડેરી સુધી અને રાજકોટ રોડ પર ગરીબશાહ પીર સુધી વિસ્તરી ગયું છે, પરંતુ શિહોરમાં વડલા ચોકથી દાદાની વાવ સુધીના 1 કિલોમીટર સુધીના વિસ્તારમાં જ સ્ટ્રીટ લાઇટનું અસ્તિત્વ છે. જ્યારે દાદાની વાવથી સર્વોત્તમ ડેરી સુધી અને રેસ્ટ હાઉસથી ગરીબશાહ પીર સુધીના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ માટે પોલ તો ઊભા કરી દીધા છે, પણ બે માસ થઈ ગયા, પરંતુ કોઈ અક્કલ કારણોસર નગરપાલિકાને આ પોલમાં લેમ્પ લગાવવાનું મુહૂર્ત આવતું જ નથી. અને જે 1 કિલોમીટર જેટલા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ છે તેમાં અમુક બંધ હોય, અમુક શરૂ હોય. જે શરૂ છે તે પૈકીની ટાવરથી દાદાની વાવ સુધીની સ્ટ્રીટ લાઇટ વહેલી સવારે જ બંધ કરી દેવામાં આવે છે. શિયાળાને કારણે નગરજનો મોર્નિંગ વોકમાં નીકળતા હોય, નવી સ્ટ્રીટ લાઇટના ઠેકાણા નથી. તે માટે નગરપાલિકા તાકીદે કાર્યવાહી કરે તેવી નગરજનોની અપેક્ષા રાખી રહ્યા છે. સિહોર તાલુકાના સુરકા ગામે તાલુકા કોંગ્રેસના ધરણા.
ગઢડા શહેરમાં કાર અને પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો. હાલમાં રોડ પર વાહનો બેશુમાર માત્રામાં પૂર ઝડપે દોડી રહ્યા છે, છતાં પણ તંત્ર આવા પૂર ઝડપે વાહન ચલાવનાર ઉપર કોઈ ઠોસ પગલાં લેવામાં આવતા નથી. ત્યારે ગઢડા શહેરમાં વધુ એક અકસ્માતનો બનાવ બનવા પામેલ, જેમાં એક અલ્ટો કાર GJ06 ES 2556 અને પિકઅપ વાન વચ્ચે ગંભીર રીતે અકસ્માત થયેલ, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામેલ ન હતી. પરિવર્તન ન્યૂઝ, લાલાભાઈ મુલાણી, ગઢડા. ડુંગળીની નિકાસબંધી ઉઠતા એક જ દિવસમાં મણે 126 રૂપિયા ભાવ વધ્યા. કેન્દ્ર સરકારે ગઈકાલે ડુંગળી પરથી નિકાસબંધી હટાવતા ભાવનગર જિલ્લામાં ડુંગળીના ભાવ અને આવક બંનેમાં વધારો થતા ખેડૂતોને પણ આગામી દિવસોમાં વધુ સારા ભાવની આશા બંધાય છે. ગઈકાલે ડુંગળી પરથી નિકાસબંધી ઉઠતા એક જ દિવસમાં આજે મણ ડુંગળીના ભાવમાં 125 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. ભાવનગર જિલ્લામાં ડુંગળીનું સારા પ્રમાણમાં ઉત્પાદન થાય છે, તેમાં પણ આ વર્ષે સારો વરસાદ વરસતા ખેડૂતોએ સામાન્ય કરતાં વધુ ડુંગળીનું વાવેતર કર્યું છે. નિકાસબંધી હટાવવા ભાવનગર અને મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન, શહેર ભાજપ, કિસાન મોરચો, જિલ્લા ભાજપ સહિતનાએ સરકારમાં રજૂઆતો કરી હતી. અંતે ગઈકાલે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસબંધી હટાવી લેવાનો નિર્ણય કરતા જ આજે તેની અસર પણ ડુંગળીની બજારમાં દેખાઈ હતી. તેમાં પણ ખાસ કરીને દેશી લાલ ડુંગળીની ડિમાન્ડમાં સારો એવો વધારો જોવા મળ્યો છે. ગઈકાલે સોમવારે જે ડુંગળીના ભાવ ₹20 કિલોના 150 રૂપિયા હતા, તે ડુંગળી આજે 276 રૂપિયાના ભાવે એટલે કે 126 રૂપિયાના ભાવ વધારા સાથે વેચાઈ હતી. ડુંગળીના ભાવ વધારા સાથે આવક પણ વધી હતી. ગઈકાલે લાલ ડુંગળીની આવક 5088 હતી, તે આજે 1436 ગુણી વધારા સાથે 6524 ગુણી આવક થઈ હતી. બોટાદ અને બરવાળા તાલુકાના પત્રકાર એકતા સંગઠનના હોદ્દેદારોની નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા. બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની મીટિંગ તાલુકાની કમિટી રચના કરવા માટે શ્રી નેસડિયા હનુમાનજી મંદિર ખાતે મીટિંગ મળી હતી, જેમાં તાલુકા તથા બરવાળા તાલુકાની હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી. આ મીટિંગમાં નેસડિયા હનુમાનજી મંદિરના મહંત શ્રી આનંદદાસ બાપુ હાજર રહ્યા હતા અને તેઓએ આશીર્વચન સાથે પત્રકાર સંગઠનના બંને તાલુકાના હોદ્દેદારોની વરણી કરતો નિમણૂક પત્ર આપવામાં આવ્યા. આ તાલુકાના સંગઠનની રચનામાં બોટાદ તાલુકા તથા બરવાળા તાલુકાના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા, જેમાં બોટાદ તાલુકા શહેર પ્રમુખ તરીકે હર્ષદભાઈ ડાવરા તથા બરવાળા તાલુકા પ્રમુખ તરીકે પ્રકાશભાઈ રાઠોડની તથા બંને તાલુકાના હોદ્દેદારોની કમિટીની વરણી સર્વાનુમતે કરવામાં આવી. આ સાથે સમાચાર સમાપ્ત થયા. જોતા રહો પરિવર્તન ન્યૂઝ ચેનલ.